નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણમાં એક તરફ સ્વચ્છતા અભિયાનમાં મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ માર્ગો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। દમણના રીંગણવાડા, સોમનાથ રોડ અને સોમનાથ મહાદેવ મંદિર તરફ જતા માર્ગો પર પ્લાસ્ટિકના કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। આ કચરાને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। માનવ આરોગ્ય પર તો પ્રતિકૂળ અસર પડી રહી છે, સાથે સાથે ઝેરી પ્લાસ્ટિક ખાવાથી રખડતા ઢોરોના જીવ પણ જોખમમાં મુકાયા છે। વિશેષ કરીને આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર દ્વારા અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। લોકોએ અનેક વખત સ્થળ પર સફાઈની માંગણી કરી છે, પરંતુ પર્યાવરણ બચાવવા માટેના અભિયાન ચલાવતું તંત્ર આ સમસ્યાને માત્ર દેખાવ પૂરતું સમજતું હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોએ તાકીદે આ કચરો દૂર કરવા અને કચરો ઠાલવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પંચાયતના સેક્રેટરી દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કચરો ઠાલવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પરંતુ આ પગલાં ક્યારે અસરકારક બનશે તે જોવા જેવી વાત રહેશે। આ સમસ્યા પર તંત્રે તાત્કાલિક ધોરણે કાર્યવાહી ન કરી તો લોકોની નારાજગી વધુ મજબૂત થશે અને પર્યાવરણ પર પડતી અસર ગાઢ થશે।